સંખેડા બહાદરપુર ઓરસંગ પુલના ₹11.5 કરોડના મજબૂતીકરણ કામનું ધારાસભ્ય અભયસિંહ તડવીએ નિરીક્ષણ કર્યું। સંખેડા અને બહાદરપુરને જોડતા તથા આ વિસ્તારની જીવાદોરી સમાન ઓરસંગ નદી પરના પુલના નવીનીકરણ અને મજબૂતીકરણની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। અંદાજે 50 વર્ષ જૂના થઈ ગયેલા આ પુલની હાલત અતિશય જર્જરિત હોવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો, જેની ગંભીરતા સમજી ધારાસભ્ય અભયસિંહ તડવીએ સરકારમાં સબળ રજૂઆત કરી હતી। આ રજૂઆતના ફળ સ્વરૂપે મંજૂર થયેલા ₹11.5 કરોડના કામનું આજે ધારાસભ્યએ રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું। 50 વર્ષ જૂના પુલના પિલ્લરો થયા હતા ખુલ્લા। ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીમાં વર્ષોથી ચાલતા રેતી ખનનને કારણે નદીનું સ્તર નીચું ગયું હતું, જેને પરિણામે પુલના પાયા, પિલ્લરો જોખમી રીતે ખુલ્લા થઈ ગયા હતા। અંદાજે 5 દાયકા જૂનો આ પુલ કોઈપણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે તેવી સ્થિતિમાં હતો। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું, જેના કારણે સરકારે ₹11.5 કરોડનું ભંડોળ ફાળવ્યું છે। ટેકનિકલ નિરીક્ષણ અને કામની ગુણવત્તા। આજે મુલાકાત દરમિયાન ધારાસભ્યની સાથે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા। પુલના પાયાને મજબૂત કરવા માટે વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પુલના કેપથી અંદાજે 22 મીટરની ઊંડાઈ સુધી પાયલિંગ કરીને પિલ્લરોને જમીનમાં ઊંડે સુધી મજબૂત પકડ આપવામાં આવશે, જેથી ભવિષ્યમાં રેતીના ધોવાણની અસર પાયા પર ના થાય। સ્થાનિકોમાં રાહતની લાગણી। ધારાસભ્ય અભયસિંહ તડવીએ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓને કામની ગુણવત્તા જાળવવા અને સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી। આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર હાલ પ્રતિબંધ છે, પરંતુ મજબૂતીકરણનું કામ પૂર્ણ થયા બાદ આ વિસ્તારના વાહન વ્યવહારને મોટી રાહત મળશે। સરકારના આ લોકાભિમુખ નિર્ણય અને ધારાસભ્યની સક્રિયતાને કારણે સ્થાનિકોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે। ઓરસંગ બ્રિજ પર મુલાકાત લીધી, સાથે અડબી છે અને ચોમાસામાં દહેશત હતી કે આ પુલ ડેમેજ થશે, એટલે એની રજૂઆત મેં પીસી પટેલિયા સાહેબને કરી હતી અને આજે લગભગ 11.5 કરોડના ખર્ચે આ 10 પિલરનું રિપેરિંગ કામ આજે ચાલુ થયું છે। એની મુલાકાતે અમે આવ્યા છે અને સ્પાઇલથી 22 મીટર સુધી આ લોકો ખોદકામ કરવાના છે, રિપેરિંગ કરવાના છે અને આ જે પુલ છે 72ની સાલમાં બન્યો હતો। લગભગ એની કિંમત હતી 72 લાખ, એટલું મને ખબર છે। અને અત્યારે આ લગભગ આ પુલ રિપેરિંગ કરવા માટેનું જે ટેન્ડર મંજૂર થઈ ગયા છે। આજે કામ કોન્ટ્રાક્ટર DM પટેલ કંપનીને લાગ્યું છે અને એની મશીનરી પર આવી છે અને સ્થળ પર તપાસ કરતા આ કામ સારું થાય એવી ડેપ્યુટી એન્જિનિયર ભાઈ શ્રી અડને પણ સૂચના આપી છે અને પ્રજાના હિતમાં કામ સારું થઈ રહ્યું છે, એટલે માનનીય મુખ્યમંત્રી શ્રીનો હું આભાર માનું છું। અને બીજું કામ જે જનતા ડાયવર્ઝન થઈ રહ્યું છે, એ જનતા ડાયવર્ઝન તો પેલા સરપંચ ને બધાએ બનાવ્યું હતું, એની ઉપર જ આ કામ 7 મીટર પહોળું બનાવે છે અને લગભગ 2 કરોડ જેટલી રકમ એની મંજૂર થઈ છે। ચોમાસામાં પણ આ કામ પાણી આવે ને તૂટી ન જાય એવું આ લોકોને સૂચના આપી છે અને મોટા ભૂંગળા નાખવાના છે અને જનતા ડાયવર્ઝન બનવાથી બહાદરપુર, કપાસ લાઈન, કાચો માલ, રેતીવાળા આ બધા લોકોની રજૂઆત હતી અને આ કામ પણ સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાયું છે। એટલે આ તબક્કે તો અમે ઓરસંગ માતાને પ્રાર્થના કરીએ કે આ બધું કામ સારી રીતે પાર પાડે। ભારત માતા કી જય।